સુરતના વેલંજા વિસ્તારમાં આવેલી રંગોલી ચોકડી અત્યારે જાણે અકસ્માતનો રેડ ઝોન બની ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। ખાણીપીણીની અસંખ્ય દુકાનો અને સ્થાનિકોની સતત અવરજવરથી ધમધમતા આ વિસ્તારમાં છેલ્લા 2 વર્ષમાં 18થી વધુ જીવલેણ અકસ્માતો સર્જાયા છે। આ ભયાનક સ્થિતિ પાછળનું મુખ્ય કારણ અહીં સ્ટ્રીટ લાઇટ, ટ્રાફિક સિગ્નલ કે સ્પીડ બ્રેકર જેવી પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ જોવા મળ્યો છે। આશ્ચર્યની વાત તો એ છે કે સ્થાનિક કોર્પોરેટરથી લઈ સીએમઓ અને પીએમઓ સુધી રજૂઆતો કરવા છતાં તંત્ર હજુ ઘોર નિંદ્રામાં છે। માસૂમ લોકોના જીવ જઈ રહ્યા છે ત્યારે શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે તેવા સવાલો અત્યારે સ્થાનિકો ઉઠાવી રહ્યા છે। અકસ્માતની ઘટનાઓ રોજે રોજ બનતી હોય છે ત્યારે સુરતનો વેલંજા વિસ્તાર અને એમાં પણ રંગોલી ચોકડી જાણે કે અકસ્માતનો રેડ ઝોન બની ગયો હોય એવું લાગી રહ્યું છે। છેલ્લા 2 વર્ષમાં અહીં 17થી 18 એક્સિડન્ટ થયા છે અને તમામ લોકો મૃત્યુ પામ્યા છે। રંગોલી ચોકડી સુરતનો એક એવો વિસ્તાર છે જે ખાણીપીણી માટે જાણીતો છે। અહીં અસંખ્ય ખાણીપીણીની દુકાનો છે। રોજ સાંજે બપોર પછીના સમયે અસંખ્ય લોકો અહીં ભેગા થતા હોય છે। અહીં સ્થાનિકોની એ ફરિયાદ છે કે અહીં સતત અકસ્માતો થતા રહે છે। નથી કોઈ સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા, નથી કોઈ સિગ્નલની વ્યવસ્થા। ઘણી વખત એસએમસીને રજૂઆત કરવા છતાં પણ, સીએમઓ અને પીએમઓ સુધી ફરિયાદ કરવા છતાં પણ અહીંની સમસ્યાનું કોઈ નિરાકરણ આવતું નથી। તો સ્થાનિકોનો એક જ પ્રશ્ન છે કે શું આ અકસ્માતની સમસ્યાનું કોઈ સમાધાન થશે કે નહીં। આવો તો સ્થાનિકો સાથે જ વાત કરીએ। વિસ્તારના અમુક પ્રશ્નોને લઈને અમે કાયમી રજૂઆત કરતા છીએ। આ એની દરેક ફરિયાદો અમારી પાસે છે। એના અમે આ કાગળિયા બધા જ છે અમારી પાસે લેખિતમાં, જ્યાં જ્યાં અરજી કરી ત્યાં। આ વિસ્તારમાં એવા એક્સિડન્ટ થયા છે કે બધા જ મોટા વાહનો ચાલે છે તેની હિસાબે એક્સિડન્ટ થયા છે અને આવા 14થી 15 લોકો મૃત્યુ ભયમાં છે। બીજી અમારી માગણી એવી છે કે રસ્તો મોટો છે, વિસ્તાર મોટો છે, અવારનવાર આવા ટ્રકના એક્સિડન્ટ થાય, ટ્રાફિક પોઈન્ટ મુકાવે, આ રોડ ઉપર સિગ્નલ મુકાવે, અમુક જગ્યાએ જ્યાં મોટા વાહનો ચાલે છે ત્યાં એનો કંટ્રોલ લાવે, અમુક જગ્યાએ રસ્તો થાય છે તેને સાઈડના ખાડા છે તે ખાડામાં બાઇક ચડતા નથી તેવા રસ્તાનું સોલ્યુશન લાવે। એસએમસીમાં જે કંઈ આવતું હોય તે એનું સોલ્યુશન આપે। અમુક જે કંઈ ટ્રાફિક નિયમોને સોલ્યુશન થતું હોય તે ટ્રાફિક નિયમો સોલ્યુશન કરજે। અમારી બીજી કોઈ માંગ નથી। અમે પણ એક કાર્યકર્તા છીએ। આ લોકોની માગણી અમે લઈને નીકળ્યા હોય અને આ જે અમે બધી જ અરજીઓ કરેલ છે દરેક જવાબ અમે જ્યાં અધિકારીને મળવા જાય છે ત્યારે અમને એવો જવાબ આપવામાં આવે છે કે તમારું કામ થઈ જશે। તો એની રાહ જોવાની નથી, કારણ કે આ વિસ્તાર જ એવડો મોટો છે અને અવારનવાર આવા બનાવો બને છે। આ 2 દિવસ પહેલાં એક મૃત્યુ પામ્યું છે આ રોડ ઉપર મોટા વાહનની હિસાબે। ટ્રક ઓવરલોડિંગ હતો, ડ્રાઈવરે સાઈડમાંથી રોંગ સાઈડમાંથી જ એક્સિડન્ટ થયું। બીજો પબ્લિકને કોઈ ખ્યાલ નથી હોતો કે આ એક્સિડન્ટ શેની હિસાબે થયું, આ વાહન કયું ઓવરલોડ હતો, કારણ કે આ બધું આવું ચાલે છે। એટલે અમારી માગણી એવી છે કે આ જલ્દીથી જલ્દી આ વિસ્તારના દરેક સોલ્યુશનો થાય। તો એ માટે અમે સરકારશ્રી તેમજ એસએમસી અને એસીપી કમિશનર સાહેબને પણ અમે નમ્ર નોંધ લેવા માંગીએ છીએ। આ રોડ ઉપર એટલા એક્સિડન્ટ થાય, લોકો ગાડી બેફામ ચલાવે, ટ્રાફિક પોલીસને આપણે ફોન કરીએ તો કામ પતી જાય પછી આવે છે। રજૂઆતો કરી છે તમે? રજૂઆતો તો બહુ કરી છે। વાર 112 ઉપર ફોન કરીએ તો કે હમણાં આવે છે, ટ્રાફિક પતી જાય પછી જ પોલીસ આવે છે। તમારી સાથે કોઈ ઘટના બની હતી આ રીતની? મારી કે દુકાન ઉપર આખું ટેન્કર ચાલી ગયેલું। દુકાનને નુકસાન થયું? મારી એક્ટિવા પાપડ બનાવી દીધું તો ટેબલ બધા પાપડ બનાવી દીધા। કેટલી વખત ફરિયાદો કરી છે? રજૂઆત તો બહુ કરેલી છે, કોઈ આવતું જ નથી। ટ્રાફિક પોલીસની વ્યવસ્થા છે કોઈ અહીંયા? છે, એની તો છે જ હવે, પણ એટલાથી સોલ્વ થાય એવું નથી। અહીંયા બમ્પની જરૂર છે। 1 વર્ષથી રજૂઆત કરું છું, કોઈ જવાબ નથી આપતું। આ વિસ્તારમાં ઘણા સમયથી એક્સિડન્ટના બનાવો બને છે। આ એક્સિડન્ટમાં લગભગ તો બધા ટ્રક નીચે કચડાઈને જ મરે છે। આ રોડ છેલ્લા 4 વર્ષથી લોચામાં હતો એમ ગણી શકાય કે અત્યારે રોડ થયો છે, અત્યારે વ્યવસ્થિત રોડ થયો છે તો હજુ આમાં વ્હાઇટ પટ્ટા લાગેલા નથી, બરાબર। જ્યાં જ્યાં પણ સિગ્નલો છે ત્યાં ઓવર લિમિટના અથવા તો ભારે વાહન પ્રતિબંધ, સ્કૂલ આગળ સ્કૂલ છે, આવા બોર્ડ લાગવા જોઈએ, બરાબર। અહીંયા રંગોલી ચોકડી પર ટ્રાફિક પોઈન્ટ આવવો જોઈએ જેથી સિગ્નલ આવે, ટીઆરબીના જવાન આવે, ટ્રાફિક મેનેજ થાય। અને આ રોડ ઉપર આગળ જતા એક નાનો રોડ આવે છે 30 ફૂટનો, એ રોડ ઉપર હંમેશા લોડેડ વાહનો ચાલે છે।
એ શોર્ટકટ મારવા માટે હેવી વાહનો બધા ત્યાંથી ચાલે છે. તો એ રોડ ઉપર હેવી લોડેડ વાહન માટે હાઇટ લિમિટનું બેરિયર લાગવું જોઈએ. અને આ મેઇન રોડ પર જ્યાં જ્યાં પણ પોઈન્ટ આવે છે ત્યાં ઝીબ્રા ક્રોસિંગ સાથે વ્હાઇટ પટ્ટા લગાવવામાં આવે તો આ રોડ ઉપર ઘણી સમસ્યાનું સોલ્યુશન થઈ શકે એમ છે. આ રોડ ઉપર સર્વિસ રોડની ખાસ જરૂરિયાત છે. સર્વિસ રોડ હોય તો હેવી વાહન એક સાઈડ ચાલે અને નાના વાહનો સર્વિસ રોડની અંદર ચાલે તો આ એક્સિડન્ટ બનવામાં 99% રિઝલ્ટ આવી શકે એમ છે. કે એસએમસીને એક એ જ છે કે આ રોડ ઉપર જલ્દીમાં જલ્દી સર્વિસ રોડ પાસ કરે અને જલ્દી સર્વિસ રોડ બનાવે જેથી કરીને આ અકસ્માતના બનાવો બનતા બંધ થાય.